ધન્યવાદ. સૌથી પહેલા આપણે સરદાર પટેલના વંશજો છીએ એટલે જોરથી આપણે સરદાર પટેલ સાહેબની જય બોલાવો. સરદાર પટેલ સાહેબની, સરદાર પટેલ સાહેબની. ધન્યવાદ. ભચાઉ બોર્ડિંગ ના વાલી સંમેલન પ્રસંગે ઉપસ્થિત આપ સૌ વાલીગણ, જેટલા ભચાઉ બોર્ડિંગમાં વિદ્યાર્થીઓ ભણે છે, વિદ્યાર્થીગણ, આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીગણ, આ સંસ્થામાં સેવા આપતા શિક્ષકગણ, નાની મોટી બીજી પ્રવૃત્તિઓમાં સેવા આપતા સૌ કર્મચારીગણ અને આ સંસ્થાને આપણું માર્ગદર્શન આપે છે એવા ભાઈ શ્રી નારણભાઈ. મિત્રો, કોઈ બી સંસ્થાની સારું પાસું, એની ખ્યાતિ ત્યારે જ થઈ શકે કે એનું સંચાલન કઈ ટાઈપની વ્યક્તિઓ કરે છે. આપણી આ સંસ્થાઓમાં જ્યારે 60-62 વર્ષ પહેલા આપણા સ્વપ્ન દ્રષ્ટા, આપણા વડીલો બંને ભૂરા બાપા, મનજીભાઈ, ભાણજીભાઈ, ગાંગજી બાપા, દેવરાજ બાપા, એમ એ વખતના અનેક નામી અનામી આપણા જે વડીલો, વિચાર કરો કે આપણે જ્યારે કમ્પ્લીટ જે અક્ષરજ્ઞાનનો કોઈ મહાવરો જ નહીં, અને એ સમયમાં આપણા આ વડવાઓને એક વિચાર પૂર્યો હોય કે જો અમારી ભાવિ પેઢીને જો સશક્ત કરવી હશે, આત્મનિર્ભર કરવી હશે, તો એમને શિક્ષણ અપાવવું જરૂરી છે. અને એના ભાગરૂપે આ લોકોએ આ સંસ્થાનું બીજ રોપ્યું. મિત્રો, આજે આપણને જ્યારે આ બાળકોની એનામાં રહેલી એક એનામાં કહેવાય કે જે એનામાં જે દ્રઢતા રહેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. એ આપણા વડવાઓના આભારી છે. કોઈ પણ સંસ્થા ત્યારે જ ટકી શકે કે એનું સંચાલન સુચારું થતું હોય. આ 62 વર્ષના ગાળામાં કઈ ટ્રસ્ટીઓ આવ્યા, કઈ બદલી ગયા, પરંતુ જેમ નારણભાઈએ કહ્યું
કે 1 પૈસાનો તમે આ હિસાબમાં ગડબડ કાઢી દો. હું એમ કહું છું કે આ 62 વર્ષના ગાળામાં જે ટ્રસ્ટીઓ આવી ગયા, જે સંચાલકો આવી ગયા, જે અહીં સ્ટાફ છે, આમાંથી કોઈ પણ વ્યક્તિએ 1 પૈસાની ઉચાપત ક્યાંય ન થઈ હોય એવી આવી સંસ્થા આ એકમાત્ર આપણા સમાજની બંને સંસ્થાઓ છે. અને જ્યારે નૈતિકતા હોય તો જ સમાજ આગળ આવી શકે. મિત્રો, મારે અમુક વાતો કરવી છે, સમય ઓછો છે, પરંતુ ક્ષમા કરજો. સમાજના ઉત્થાન માટે 2-4 વાતો કરવી પણ ઘટે. આપણો સમાજ અત્યારે 30% વાગડ ખાતે અને બીજો વર્ગ 65% લગભગ એ મુંબઈ ખાતે હોય. ત્યારે મુંબઈ અને ગુજરાત બંને પ્રદેશમાં આપણે આપણી શિક્ષણની ભૂખ કઈ રીતે સંતોષી શકીએ એના આપણે સૌએ અથાગ પ્રયત્ન કરવા પડશે. મિત્રો, હજી પણ હું ભારપૂર્વક કહું છું કે શિક્ષણમાં આપણે પાપા પગલી ભરી રહ્યા છીએ. હજી કોઈ એવું ઉચ્ચ શિક્ષણ આપણો સમાજ એટલો નથી મેળવી શક્યો કે આપણે આત્મસંતોષ હઈએ. મુંબઈ ખાતે છાત્રાલયનું નિર્માણ થયું, બોર્ડિંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એવી જ રીતે આવતા સમયમાં ઉચ્ચ શિક્ષણ માટે પણ વિચાર કરવો ઘટશે. મુંબઈ ખાતે આપને એક ખુશખબરી પણ આપવા માંગુ છું કે સમસ્ત પાટીદાર સમાજની એક સંસ્થા સરદાર ધામ એ મુંબઈ ખાતે સિવિલ સર્વિસની પ્રેક્ટિસ કરાવવા માટે ને એને આપણું યુવાધન એક સહકારમાં પણ આપણો ભાગીદાર હોય, આપણો પણ એમાં ભાગ બને, એટલા માટે એના જે ટ્રેનિંગ કોર્સ છે એ કરાવવા જઈ રહી છે. એનું ઇન્ટિરિયર વર્ક પર ચાલુ થઈ ગયું છે. એટલે આવતા 2-2.5 મહિનાના ગાળામાં જ આપણા જે પણ હોનહાર સ્ટુડન્ટ હોય એ સ્ટુડન્ટ મુંબઈમાં એની સિવિલ સર્વિસની પ્રેક્ટિસ કરી શકશે. અને આ આપણા ભારતના જે ઉચ્ચ શિક્ષણની જે વાત થાય, આપણા દેશની જે સુરક્ષા હોય, જે દેશની એક પ્રગતિનો પાયો નખાવવાનો હોય, એમાં આપણે પણ કંઈક ભાગીદાર બનશું. એટલા માટે આપને એ પણ જાણ કરું છું કે ત્યાં સિવિલ સર્વિસના કેન્દ્રો ચાલુ છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે અને રાજકોટ ખાતે બંને જગ્યાએ એક ખોડલધામ ટ્રસ્ટ અને બીજું સરદાર ધામ ટ્રસ્ટ, એ બંને પણ આ સરકારી નોકરીઓ માટે અને સિવિલ સર્વિસ માટે ખૂબ કાર્યરત કરી રહી છે. એમાં પણ
આપ હોનહાર વિદ્યાર્થી જેને સરકારમાં જોડાવાની કલ્પના હોય એમાં ભાગ લેવા માટે લઈ શકીએ છીએ. હોસ્ટેલની વ્યવસ્થા ત્યાં કને છે, પણ આપણા વાગડ પાટીદાર માટે હું આપણને આહવાન કરવા માંગુ છું કે અમદાવાદ ખાતે પણ જો આપણી આ ભણવા માટેની હોસ્ટેલ હોય તો આવા ઉચ્ચ શિક્ષણ હંમેશા રાજ્યનું જે પાટનગર હોય ત્યાં કને જ સારું શિક્ષણ મળી શકે અને એને જે ટ્રેનિંગ કોર્સો હોય એ મળી શકે. તો ત્યાં કને પણ આપણે એક હોસ્ટેલ બનાવવાનો વિચાર કરવો જોઈએ. મિત્રો, આપણે આપણી જે ઉદાર દિલની વાત છે, ઉદારતાની વાત છે, વખત કહેતો હોઉં છું કે ખેડૂત હંમેશા સુપડે ભરી અને આપે, એણે મુઠ્ઠીથી ક્યારેય દાન નથી આપ્યું. આ ખેડૂતનો સ્વભાવ રહ્યો છે, આપણા આ ડીએનએમાં છે. એટલે હમણાં જ મેં જોયું કે જે દાનની વાત આવે ત્યારે આપણે કોઈને કને જવું નથી પડતું, સામેથી એ ડોનેશન આવી જાય છે. આપણે થોડીક આપણી જે જૂની રૂઢી છે, કોઈ કુરિવાજો છે, એને પણ તિલાંજલિ આપવાની જરૂર છે. ભાઈ નારાયણભાઈ, જ્યારે આપણે રસાયણી ખાતે પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં આપને એક રિક્વેસ્ટ કરી હતી, તમે આ જે નાટક જોયું છે આ ભાવ તમે સમજી શકો છો. જે આ દેશમાં અત્યારે દરરોજ જે સ્ત્રીને અપમાનિત કરવામાં આવે, બળાત્કારના ઘટનાઓ બને છે, એના સ્વરક્ષણ માટે આપણે તાલીમ કેળવવી પડશે. સાથે સાથે જે આપણો સમાજ, હું એમ ઘણી વખત કહેતો હોઉં છું કે પારેવડાની કુમ આપણે પણ જરૂર પડે, આપણે કોઈને રંજાડતા નથી. આપણે હંમેશા સમાધાનકારી વલણવાળા છીએ, પરંતુ જ્યારે કોઈ આપણને અનએસેસરીઝ કોઈ આપણને રંજાડવાની કોશિશ કરે ત્યારે પારેવડું ન બનાય, સિંહ પણ બનવું પડે. મિત્રો, પારેવડું ત્યારે જ બનાય કે કોઈ સામે વ્યક્તિ જે સન્માનિત હોય, સામેની વ્યક્તિ આપણી આદર કરતો હોય ત્યારે આપણે પારેવડા બનીએ. પરંતુ આપણને કોઈ રોજ કન્નડગત કરે, કોઈ કન્નડગત કરવા આવે, રસ્તામાં આપણને ગમે એવા શબ્દો બોલે ત્યારે આપણે સિંહનું જ કાળજું રાખવું પડે. સરદાર પટેલના શબ્દો છે અને આપણે એમના વંશજો છીએ. આ સ્થળે જેમ આપણા બાળકોની જે ચિંતા કરવા વાળા, હું નારાયણભાઈ શક્ય હોય તો શિક્ષકોને અહીં આપણે બધાને એકી સાથે ઉપસ્થિત કરીએ. શક્ય હોય જો આવ્યા હોય તો આપણા બાળકો આપણે આમને ભરોસે મૂકીએ છીએ અને આપણા બાળકોમાં વિકાસ જેટલો આપણા વાલીઓનો છે
એનાથી સવિશેષ અનેક ગણો આપણા આ શિક્ષકો, આપણું આ જે આપણા વિદ્યાર્થીઓને જે ઘડતર કરાવે છે, આપણા બાળકોને ઘડતર કરાવે છે, એ આ શિક્ષકો છે. એટલે આપણે આપણા શિક્ષકોને સન્માન કરતા શીખીએ. નાની મોટી આપણા બાળકને એના સારા ભવિષ્ય માટે કંઈક બે શબ્દો બોલે ત્યારે આપણે એમ ન સમજવું જોઈએ કે શિક્ષકે મને મારા બાળકને શા માટે શબ્દો કીધા અથવા તો શા માટે કોઈક મારકૂટ કરી કે આ કરી. નથી કરતા કોઈ, પણ છતાં આપણે જાણીએ છીએ કે આપણું બાળક જ્યારે વધારે તોફાને ચડ્યું હોય ત્યારે આપણે એને બે ટપલી મારીએ છીએ. શેના માટે? કારણ કે એને સુધારવા માટે. તો આ શિક્ષકગણ છે એ પણ એક આપણા જેટલી આપણી જવાબદારી છે એનાથી વિશેષ જવાબદારી એને કંડારવાની, આપણા બાળકને કંડારવાની એ શિક્ષકની જવાબદારી છે. ત્યારે ક્યાંક એમને જરૂર પડી હોય તો આપણા બાળકને ક્યાંક એમણે હાથ પણ લગાવ્યો હોય તો એમના સારા માટે લગાવ્યો છે. એટલા માટે આપ સૌ જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે આપણે સૌની સમક્ષ શિક્ષકોને પણ આહુત કરો, એવું હું અત્યારે કરો અથવા તો પણ એમનું સન્માન હોવું ઘટે એવું મારું અંગત મંતવ્ય છે. અહીં આપણે સૌ એક પારિવારિક શિક્ષણ એવી ચીજ છે. પરિવાર એટલે શું? પરિવાર એટલે કોઈ એક સમાજ નહીં. પરિવાર 18 આલમનો પરિવાર હોય અને એ આપણી સંસ્થા 18 આલમના વિદ્યાર્થીઓને આપણે અહીં ભણાવીએ છીએ. એક વ્યવસ્થા પૂરતું હોસ્ટેલ એ સમાજ પૂરતી હોય સમજાય છે. આપણે આપણા વડોએ એમની દીર્ઘદ્રષ્ટિ કેવી છે કે મારો બાળક ભણે એવું નહીં, પણ મારા હરેક સમાજનો, મારો આડોશી પાડોશી બધા ભણે. એટલા માટે આપણે આપણી જે સ્કૂલનું નિર્માણ કર્યું છે એ 18 આલમ અહીં સારી રીતે ભણી શકે, સ્વચ્છ ભણી શકે, સ્વચ્છતાએ ભણી શકે, સારા વિચારો લઈને જાય એવું શિક્ષણ આપણે અપાવીએ છીએ. વિશેષ કંઈ નહીં કહેતા, આપે અહીં મને જે બોલવાની સંમતિ આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, સહ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.